મર્ડર અને બળાત્કાર અત્યારે સાવ સામાન્ય થઈ ગયું છે. લોકો ધ્યાન નથી દેતા એના પર એટલે, અને અત્યારે એનાથી જ ભય કદાચ ફેલાઈ રહ્યું છે એટલે સરકાર એના પર કંઈ નથી કહી રહી, એટલે કોઈ ગુનેગારને કડક સજા નથી થતી. એટલે જે કોઈ વ્યક્તિ બળાત્કાર પર કંઈ લખતો નથી, કંઈ બોલતો નથી, કદાચ એ જ વ્યક્તિ ભવિષ્યમાં ન્યાયનું પાટિયું લઈને રખડતો હશે. ન્યાય ન્યાય ભીખ માંગતો હશે, એને તારીખ સિવાય કંઈ નહીં મળે. અત્યારે જેમ પીડિતોના મા બાપ એના ફોટા સામે જોઈ માત્ર રડી રહ્યા છે, એ જ વ્યથા તમારા પર વિતાવાની છે. બળાત્કારનું કોઈ નિવારણ નથી, એ ક્યારે અટકવાના નથી. અને અટકવા માટે એક જ રસ્તો છે, અટકાવવા માટે એક જ રસ્તો છે. સરકાર કહે છે ને કે આત્મનિર્ભર બનો, તો બનો. હવે બનવું પડશે, કોઈ જ રસ્તો નથી બીજો. આત્મનિર્ભર બનો, લડતા શીખો, વળતો જવાબ આપતા શીખો. સ્ત્રીઓ શીખો. અત્યારે પોતાના ઘરમાં પણ કપડાનું ધ્યાન રાખવું પડે છે. સ્ત્રીઓ સ્વતંત્ર નથી રહી શકતી, એને બધી એના પોતાના ઘરમાં યાર ધ્યાન રાખવું પડે છે. પિતાની નજર, ભાઈની નજર કેવી હોય ન ખબર હોય. પુરુષ તો સ્વતંત્ર છે યાર, એ શર્ટ વગર આખી દુનિયા રખડી શકે છે. માતાજીનો મોટો ફોટો હોય ઘરમાં, એ જ લોકો સ્ત્રીને સમજી શકતા નથી. જે બહુ શ્રદ્ધાળુ હોય ને એ જ કદાચ નથી સમજી શકતા. પેલા ઘરની સ્ત્રીને સમજો. સંસારમાં આંકડાઓ વધી રહ્યા છે, એનું એકમાત્ર કારણ એ છે કે સ્ત્રીઓ પોતાની જાતને નાજુક માને છે, સરળ માને છે, ડરી જાય છે, બચાવો બચાવો કહે છે, હેલ્પ માંગે છે. ફૂલણ દેવી બનવાનો પ્રયત્ન કરો યાર. ફૂલણ દેવીને ન ઓળખતા હો તો એને વાંચો. એક સ્ત્રી હતી, એનો દબદબો હતો, એનો ભય હતો પુરુષોમાં. તમારી જાતને તમે બનાવી શકો છો. યુટ્યુબ જુઓ, ફાઇટિંગ શીખો, કરાટે શીખો, કંઈ પણ શીખો. બસ પોતાની જાતને કઈ રીતે સાચવવી ને એ શીખી જાઓ. કાલે સવારે એવું બની શકે. અત્યારે તો એવા કેસ છે યાર, દીકરાએ પોતાની વૃદ્ધ માતા ઉપર બળાત્કાર કર્યો. આ પુરુષો પ્રાણીઓને નથી મૂકતા, જે હવાનો રખડી રહ્યા છે હાલમાં. એટલે કોઈનો ભરોસો ન કરી શકે. ભરોસો આજો, વિશ્વાસ આજ બધું ઊભું કરતો હોય. કાલ સવારે મળેલા ઓનલાઈન વ્યક્તિ સાથે તમે એટેચમાં આવી જાઓ, શરમ કરો. મળવા જતા રહો ને પછી ભોગ બનો. કોઈની પર જલ્દી વિશ્વાસ નહીં કરવાનો. આગળ ભવિષ્ય બહુ ખરાબ છે. કોઈને જલ્દી ફોટાઓ નહીં મોકલી દેવાના. લાગણી નહીં બાંધવાની ઘડીકમાં. વ્યક્તિને પારખતા શીખી જાઓ, સંપૂર્ણ રીતે પારખી લ્યો, પછી જ આગળ વધો. અત્યારે તો લગ્ન પછી પણ બળાત્કારો થઈ રહ્યા છે. કઈ રીતે? દીકરીના લગ્ન થતા હોય માત્ર બાપના આબરૂના કારણે. બાપ કરાવતો હોય લગ્ન, કરિયાવરમાં પાછી સેટી આપે યાર. બાપ પોતાની સમાજમાં આબરૂ રહે એટલે પોતે છોકરો ગોતે ને દીકરીને ઘા કરી દે. અને દીકરી શું જોઈએ છે ખબર? મારા બાપની સમાજમાં આબરૂ રહે ને, એને મારા માટે કેટલું કરવું છે યાર. હું તો પરણી જઈશ, એની આબરૂ વિશેષ છે. એનું નાક નીચું ન થવું છે. નાકના કારણે દીકરી પરણી જાય છે. સામાન્ય શબ્દ છે આબરૂ. પુરુષ ફરી વાર કમાઈ શકે, જેટલી વાર જાય એટલી વાર કમાઈ શકે પુરુષ. સ્ત્રી નહીં કમાઈ શકે. એની ગઈ એટલે ગઈ. એનું ચારિત્ર ઉપર સવાલ આવે ને એટલે કે આત્મહત્યા કરે, કાં પછી પોતાની જાતને સહન કરતા શીખી છે. આજુબાજુનું લગ્ન પછી તો કેટલી સ્ત્રીઓ એને પુરુષ એને મારતો હોય ને તોય એ સહન. એના માવતરે જઈને એના મમ્મીને કહે છે, મમ્મી એ તો એના મમ્મી પૂછે ને કે બેટા આ શું થયું માથા પર, તો કે કંઈ નહીં મમ્મી, ડબ્બો ઉતારવા ગઈ ને એમાં અભરાય વાગી. એટલે એની માં શું કહે છે ખબર છે? બેટા
અભરાઈ છે ને આટલી નિર્દયી નથી હોતી. હા 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 યાર, એની માય સમજી જાય કે અભરાઈ આવી ન વાગે, આ તારા ઘરવાળાનું પરિણામ છે, એણે માર્યું લાગે છે. પણ એ બાપ ક્યારેય સમજી નથી શકતો. એ તો એમ જ કહે છે કે બેટા તું તો હવે પારકી થઈ ગઈ, આ તારું ઘર નથી, તારું ઘર એ છે. કદાચ માતા પિતાના લીધે ઘણી દીકરીઓ ઘૂંટડા પીતી હોય છે. હાલમાં એવી ઘણી બધી છોકરીઓ છે જે સહન કરે છે, કરતી આવી છે, કરતી રહેશે. એને રસ નથી જીવનમાં, એ રોબોટની જેમ જીવી રહી છે. સવારે વહેલા જાગીને ચા બનાવી દેશે, રોટલા ઘડી દેશે, બધું જ એક શબ્દના લીધે, આબરૂ. એ પિતા તો ગુજરી જાય છે આબરૂના ચક્કરમાં, પછી જીવન પણ એનું સ્વર્ગવાસે કદાચ થઈ જાય. એ સ્વર્ગમાં રાજ કરતા હશે, પણ દીકરી અહીં નરક જેવી જિંદગી જીવતી હશે. એ આબરૂના લીધે, એક વચનના લીધે, એક વિચારના લીધે કે મારા બાપની આબરૂ. પણ આવું પગલું ક્યારેય નહીં ભરતા. જે ભોગવી રહી છે જે દીકરી, એને ખબર છે કે મારા બાપે જે ખર્ચો કર્યો છે ને, તો હું સ્ટોન ટાંકીને ભરી દઈશ, લેણું તો હું સ્ટોન ટાંકીને ભરી દઈશ. પણ ક્યારેય હું આવી કોમ્પ્રોમાઇઝવાળી લાઈફ નહીં જીવી શકું. મરી મરીને જીવવા કરતાં સાહેબ, આ સ્ત્રીઓ એટલે મરી જાય છે, એટલે આત્મહત્યા કરે છે. પણ એ કંઈક જુદું કારણ બતાવી દફનાવી દેવામાં આવે છે. બળાત્કારના આંકડા ક્યાં ક્યાં સુધી પહોંચી ગયા, કેમ? કારણ કે કોઈ એવી સજા નથી અપાતી ગુનેગારને કે કોઈ ગુનેગાર આ ગુનો કરતા પહેલા ડરે. ભય મરી ગયો છે. હવે એને ખબર પડી ગઈ છે બધાને કે સ્ત્રીઓને કઈ રીતે ફસાવવી, કઈ રીતે એને એની દુખતી નસ પકડે. વિશ્વાસ જે સરળતાથી કરી લે છે. અત્યારે તમારો પ્રેમી છે ને, તમારો ફોન ચેક કરવા તમે માંગો એટલે એમ કહેશે તને મારી પર વિશ્વાસ નથી. એટલે તમે એમ કહો ના ના વિશ્વાસ તો છે યાર. તો કે તો શા માટે ચેક કરો? સારું હાલ નથી કરવું. આનો ફાયદો ઉઠાવે છે. વિશ્વાસ હોય ને તો ફોન ઘા કરે, હાલે કરી લે ચેક. એમાં એવું છે જ નહીં કાંઈ કે હું તારાથી છુપાવું. તો મારી સાથે યાર મારો જીવન સાથી છે ને, તારાથી કેમ હું છુપાવું કંઈ પણ? આ વિશ્વાસ કહેવાય. વિશ્વાસના નામે તમને છેતરે છે. ઘરમાં જે વ્યક્તિ સુખી નથી, એ બહાર તો કઈ રીતે રહેવાનું? અત્યારે સ્ત્રીઓનો ઉપયોગ કરે છે લોકો, એટલે તમને લક્ષ્મી ગણે છે, કારણ કે એના ઘરમાં લક્ષ્મીની આવક થાય. એટલે નહીં કે તમે શક્તિનું સ્વરૂપ છો. પુરુષો અત્યાર સુધી સ્ત્રીને તનથી જ નગ્ન કરતા આવ્યા છે, મનથી ક્યારેય નહીં. સ્ત્રીને મનથી નગ્ન થવું હોય, એને મન ખાલી કરવું હોય, મન હલકું કરવું હોય છે. અવારનવાર બળાત્કારીઓનો ભોગ બને છે, શિકાર બને છે. એસિડ એટેકથી માંડીને કેટલા એવા દાખલાઓ છે, કેટલી એવી ઘટનાઓ બની ગઈ છે, ફ્રીજમાં ટુકડા કરીને મૂકી દીધા છે. આ બધા ન્યૂઝ, આ બધા સમાચાર સ્ત્રીઓમાં ભય પેદા કરે છે. અને પુરુષો શું કહે છે? અમે લોકો પીડિત છીએ, અમારા વિશે લખો, બોલો. પીડિત તો એ જ છે. પુરુષને દુનિયામાં લાવવાવાળી એક સ્ત્રી છે, છતાં એ અત્યારે દુઃખી છે અણસમજણના કારણે. ફૂલણ દેવી બની જાઓ સ્ત્રીઓ, એના સિવાય કોઈ રસ્તો નથી. પોતાની જાતને પોતે જ સાચવવી જોશે. વિશ્વાસ કરવાનું બંધ કરો, લાગણીને સાઈડમાં મૂકી દો, તો સરળતાથી તમે ખુલ્લેઆમ ફરી શકશો. ફરક પાડવાનું બંધ કરી દો. એક વાત યાદ રાખો કે આ સંસારમાં કોઈ જ તમારું નથી, તમારી જાત સિવાય. તમારે છેલ્લે તમને સળગાવશે, તમારો દેહ છૂટો પડશે ને તમારા હાથમાંથી, તો એક જાત જ છે તમારી સાથે જે આવશે. તમારું મન, તમારી આત્મા, એ જ તમારી સાથે સળગતું હશે, બાકી કોઈ નહીં. લાકડાએ રાખ થઈને પડ્યા રહેશે, ઉડી જશે. કોઈ નથી તમારું. કોઈના પર વિશ્વાસ રાખતા. આ સંસારમાં કોઈ કોઈને મૂક્યા નથી, બધાનો ઉપયોગ જ કરી નાખવાવાળો સંસાર છે. આમાં કોણ તમારું થવાનું? ભવિષ્ય એનાથી વધારે ખરાબ આવી રહ્યું છે.
એટલે આત્મનિર્ભર બનો. સરકાર એ જ કહે છે આત્મનિર્ભર બનો. એટલે એની અપેક્ષા નહીં રાખવાની ન્યાયની એના પાસે. આપણી સાવચેતીનું આપણે ધ્યાન રાખવું જોઈશે. આપણી સેફટી આપણે જ રાખવી જોઈશે. અને બહાર નીકળો તો ખુલ્લા આમ નીકળો, પણ યાદ રાખો તમારી અંદરનું જે મહાકાળી સ્વરૂપ છે હારે લઈને નીકળવાનું છે. ગયા વર્ષે નવરાત્રિમાં એક બળાત્કાર થયો એક દીકરીનો વડોદરામાં. શક્તિના તહેવારોમાં યાર. એનો અર્થ એવો કે હવે ગુજરાત પણ એ આંકડાઓ સુધી પહોંચી રહ્યું છે જ્યાં ભારત છે, જ્યાં બળાત્કારોના આંકડામાં દેશ વિદેશ છે. પણ છતાં એક એવી ઈચ્છા છે, એક એવી અપેક્ષા છે કે એક એવી આશા છે કે ગુજરાતમાં એવા પણ પુરુષો રહે છે જે એની બહેનને સમજે છે, એની દીકરીને સમજે છે, એની દીકરીને, એની માતાને, આની બાજુની સ્ત્રીઓને સમજે છે, એને શક્તિ સ્વરૂપ સમજે છે, એને પૂજે છે. તો બસ એ મારા ભાઈઓને વિનંતી કે આવી સ્ત્રીઓની મદદ કરજો, એને આવું સમજાવજો, એને હિંમત આપશો, જેથી એ અવળા પગલાં ન ભરે, કોઈના પર જલ્દી વિશ્વાસ ન કરે, આત્મહત્યા કે બળાત્કારનો શિકાર ન બને. અને કદાચ એના ભોળપણથી આવા કંઈકમાં ફસાઈ જાય તો એને બહાર કાઢજો. ઘણી સ્ત્રીઓ આ માટે લડી રહી છે, તો એ લોકોને ખાસ કે સહન કરવાનું મૂકી દો, લડવાનું મૂકી દો, આઝાદ ફરો. તમારું કોઈ ન હોય તો છેલ્લે મહિલા હેલ્પલાઇનમાં ઘણી બધી મહિલાઓ છે જે સમજે છે, એની બહેનપણી બનો યાર, એને તમારું બધું જ કહો. અને આત્મનિર્ભર બનો, ખાસ કહું છું, હવે બનવું પડશે.